હલો ફ્રેન્ડ્સ, તો તમે ઘરેલું રીતથી એકદમ સરસ રીતે કોઈ પણ જાતના પાવડર વગર તમે જોઈ શકો છો કેટલું ગંદુ મશીન છે તેને તમે ઇઝીલી ઘરે જ સાફ કરી શકશો. અને અહીંયા જો આ જે જાળી હોય છે તે જાળીને મશીનના ડ્રમમાં આ જાળી હોય છે તેને આપણે થોડા દિવસ થાય એટલે કાઢીને સાફ કરવાનું. આ રીતના તેની અંદર રેસા જામી જતા હોય છે. જો કેટલા બધા રેસા જામી અને એક લેયર તૈયાર થઈ ગયું છે તો તેને કાઢી લીધું. ત્યાર પછી અહીંયા મેં એક સ્કોચ બ્રશ લીધું છે અને તેની સાથે મશીનમાં કપડાં ધોવાનું જે લિક્વિડ હોય ને તે જ લીધું છે. તેનાથી આપણે બધી બાજુ સારી રીતે ઘસી લઈશું. જ્યાં પાણીના ડાઘા થઈ ગયા છે, ફાલના ડાઘા થયા છે, ત્યાં બધે આપણે તેને ઘસી લઈશું એકદમ સરસ રીતે. અને તમને એક વાત બીજી કહું કે તમે મશીનમાં અહીંયા પણ જો આ બધી જગ્યાએ આપણે તેને ઘસી લેવાનું છે. મશીનમાં તમે પાવડરની જગ્યાએ લિક્વિડનો યુઝ કરશો ને તો ઘણું સારું રહે છે. મારું આ મશીન લગભગ 10 વર્ષ જૂનું છે, પણ તમે જોઈ શકો છો કે તેની કન્ડિશન ઘણી જ સારી છે. હું હંમેશા તેને પહેલેથી જ લિક્વિડ જ વાપરું છું કપડાં ધોવા માટે. અને જો આ જાળીને પણ આ રીતે આપણે નળ ચાલુ કરી અને કપડાં ધોવાનું બ્રશ મારી અને તેને પણ સરસ રીતે સાફ કરી લેવાનું. ત્યાર પછી અહીંયા જો ડ્રમને વોશ કરવા માટે 1 ટેબલ સ્પૂન ખાવાનો સોડા એટલે કે બેકિંગ સોડા લીધો છે. અને તેની સાથે તમારે 1 ઈનોનું પાઉચ લેવાનું છે. અને બીજું સિક્રેટ વસ્તુ આપણે તેની અંદર એડ કરીશું. પહેલા આની અંદર આપણે ડ્રમમાં પાણી ભરી દઈએ. અને અહીંયા જો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે જાળી ધોવાઈ ગઈ છે અને તેને આપણે લગાવી લઈએ. આ બધી જગ્યાએ જ્યાં હાથ ના પહોંચે આપણી આંગળી તે જગ્યા પર આપણે બ્રશથી સાફ કરી લેવાનું, દાંતે ઘસવાના બ્રશથી. તો અહીંયા જો મેં મશીન ચાલુ કરી અને તેને 30 મિનિટ માટે રાખી દીધું છે. પાણીનું લેવલ ફૂલ કરી દેવાનું તમારે અને 30 મિનિટ માટે તેને પાણી ભરી લેવાનું. અને તેની અંદર હાર્પિક નાખી જોજો. હાર્પિકથી એકદમ સરસ જે ગંદકી હશે ને ડ્રમમાં તે બધી નીકળી જશે. અને કેટલું નાખવાનું છે તો માત્ર 1 ટીસ્પૂન જેટલું જ નાખવાનું છે. એટલે કે તમે હાથેથી આમ દબાવો અને છોડી દેવાનું. બોટલને જે પડે તેટલું જ નાખવાનું છે. અહીંયા જો ડ્રમ સરસ રીતે ભરાઈ ગયું છે પાણીથી અને તમે જોઈ શકો છો પાણીનો કલર કેવો ગંદો થઈ ગયો છે અંદર. ત્યાર પછી આપણે ઢાંકણ બંધ કરી અને તેને ફરવા દઈએ. તો 30 મિનિટ પછી હું તમને બતાવું. તો અહીંયા જો આ પાણી નીકળી રહ્યું છે, બીજી વારનું પાણી આજે છે એ નીકળી રહ્યું છે. એ નીકળી જાય ત્યાર પછી ડ્રમને કોરા કપડાથી આપણે લૂછીને તમને બતાવું છું. જો બધેથી ગંદકી એકદમ સરસ રીતે સાફ થઈ ગઈ છે. જ્યાં પાણીના ડાઘા હતા, કચરો હતો, તે બધું સરસ રીતે સાફ થઈ ગયું છે. તો આ રીતે તમે એકવાર મશીનને જરૂરથી સાફ કરી જોજો. થેન્ક યુ ફોર વોચિંગ. વોશિંગ મશીનને આ રીતે જરૂરથી તમે એકવાર સાફ કરજો.